I have my patients who are walking on this spacer for more than 2.5 years. Wow. Or now we have more than 10-15 patients like that. Statistics ની વાત કરીએ તો નોર્મલ ની રિપ્લેસમેન્ટ પછી ઇન્ફેક્શનનું જોખમ 0.5%. બીજા કોઈ બી કારણસર તમે રિવિઝન સર્જરી કરતા હોય, that statistics comes to 3%. એટલે તમે ફરીવાર સર્જરી કરો છો તો એમનેમ જ ઇન્ફેક્શનનું રિસ્ક વધારે છે. હવે એન્ટીબાયોટિક સિમેન્ટ સ્પેસર જે છે એ આપણે પહેલાં જે આવતા હતા એ એવા પ્રકારના આવતા હતા કે એ મૂક્યા પછી ઘણીવાર એ હલી જતા હતા, પેશન્ટનો પગ વાંકો ચૂકો દેખાતો હતો અથવા પેશન્ટને એના પછી ચાલવામાં મુશ્કેલી થતી હતી. જ્યારે તમે એક એન્ટીબાયોટિક સ્પેસર પોતે ડિઝાઇન કર્યું છે આઈટાસ, જેના થ્રુ આપણે લગભગ 350-400 રિવિઝન રિપ્લેસમેન્ટ સ્પેસરની તમે કરી દીધી છે. તો આ આઈટાસ શું છે, એનો આઈડિયા શી રીતના આવ્યો અને એના ઉપર દર્દીને શું ફાયદો થાય જે સ્ટેટિક સ્પેસર કરતાં વધારે કઈ રીતે પેશન્ટને આમાં બેનિફિટ મળી શકે, જરા જણાવશો? એટલે જે તમે પૂછ્યું કે જૂના જમાનામાં જ્યારે જે સ્પેસર્સ થતા હતા એ સ્ટેટિક સ્પેસર્સ હતા. એનો મતલબ કે પેશન્ટનો પગ સીધો રહી જાય, વચ્ચે એક સિમેન્ટનો દડો મૂકી દે, પેશન્ટને ના ઊભું થવાનું, ના વોશરૂમ જવાનું, ના ચાલવાનું, અંદર પેલું હલલ કરતું એટલે પેઇન બી થાય. અને આવા 2-3-4 મહિના કાઢવાના એટલે દર્દી બી ડૉક્ટરની પાછળ હોય કે હવે ડૉક્ટર બીજી સર્જરી ક્યારે કરશો. એટલે સ્પેસરનું વિજ્ઞાન બી ઘણું આગળ વધ્યું એન્ડ વી હેવ ઇવોલ્વડ ઇનટુ અ સ્ટેજ કે જ્યાં હવે આપણે મોડ્યુલર સ્પેસર કરીએ છીએ. સ્પેસરનો મતલબ જ એ કે આ હવે સ્પેસર જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવા જ આકારના અને જેવા જ શેપના બનેલા હોય છે અને એટલા જ પ્રકારની મૂવમેન્ટ આપે છે. અને એ જે સ્પેસર છે એને મેં મારું પોતાનું જે ડિઝાઇન કરીને જે સ્પેસર બનાવ્યું એનું નામ મેં આઈટાસ આપ્યું છે. આઈટાસનો મતલબ ઇન્ટરલ્યુડ ટેમ્પરરી આર્થ્રોપ્લાસ્ટી સિસ્ટમ. ઇન્ટરલ્યુડ એઝ ઇન બિટવીન ટાઈમ. ટેમ્પરરી આર્થ્રોપ્લાસ્ટી સિસ્ટમનો મતલબ હું મારા ડૉક્ટર ફ્રેન્ડ્સને બી સમજાવતો હોઉં છું કે આ એક પ્રકારની ટેમ્પરરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે. એનો મતલબ કે પેશન્ટને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જેટલા ફાયદા થવા જોઈએ આમાંય થવા જોઈએ. દુખાવો જવો જોઈએ, પગ વળવો જોઈએ, સારી રીતે ચાલી શકવા જોઈએ અને મૂવમેન્ટ બી એટલી જ આવી જોઈએ ને આ દરમિયાન ઇન્ફેક્શન શરીરમાંથી જઈ રહ્યું હોવું જોઈએ. અને આ પણ પાછો સિમેન્ટ અને એન્ટીબાયોટિકનો અને આ બનેલો, સિમેન્ટ અને એન્ટીબાયોટિકનો પાછો બનેલો હોય છે, મેટલ નહીં. ધીસ ઇઝ નોટ અ મેટલ. વાવ. સો વેન યુ આસ્ક મી કે આનો આપણને ક્યાંથી વિચાર આવ્યો, એઝ વી ઓલ નો કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. અમે જ્યારે આ રેગ્યુલર આવા બધા પેશન્ટો જોતા હતા ત્યારે અમે અલગ અલગ પ્રકારની બધી જ વસ્તુની ટ્રીટમેન્ટ કરતા હતા અને વી કેમ અક્રોસ એન અમેરિકન કંપની કે જે આવા જ પ્રકારની વસ્તુ બનાવતું હતું. અને નાવ દેટ વોઝ અ વેરી નાઇસ સિમેન્ટ સ્પેસર અને અમને એવું લાગ્યું કે ભાઈ આનાથી કોઈ જ વધારે સારું કઈ વસ્તુ હોઈ ન શકે. પણ એ બહુ જ ઇન્ડિયન સિનેરિયોમાં બહુ જ કોસ્ટલી હતું. હવે જ્યારે ઇન્ફેક્શનની વાત આવે ત્યારે વી આર ટ્રાઇંગ ટુ સેવ સમ મની બિકોઝ ઇટ્સ અ 2nd-3rd સર્જરી અને વી વોન્ટેડ ટુ મેક સમથિંગ કે જે ઇન્ડિયન પેશન્ટો એટલે આપણા પેશન્ટોમાં કોસ્ટ ઇફેક્ટિવ હોય અને એટ ધ સેમ ટાઈમ વી આર નોટ ગોઈંગ ટુ કોમ્પ્રોમાઇઝ ઓન ધ ક્વોલિટી ઓફ દેટ પાર્ટ. અને દેટ ઇઝ ધ રીઝન આઈ મેડ માય ડિઝાઇન આઉટ ઓફ ઇટ. અને એના ઉપરથી અમે મેટલ મોલ્ડ બનાવ્યા. અને વાય મેટલ મોલ્ડ? કારણ કે એ રીયુઝેબલ હોય અને ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ સેમ મટીરિયલ કે જેનાથી આપણે આપણી પ્લેટ અને સ્ક્રૂ આપણે નાખીએ છીએ. એક બીબું બનાવી દીધું એક મેટલનું. પ્રકારનું મેટલનું બીબું છે કે જે ફરીવાર રીયુઝ થઈ શકે. અને હવે એ એવા જ ડિઝાઇનથી બન્યું છે કે જે આર્થ્રોપ્લાસ્ટી દિમાગ તમારું ચાલતું હોય એ જ શેપનું, એ જ સાઇઝીસ તમને મળે અને એવા જ તમને પગની મૂવમેન્ટ્સ આવે. તો એન આર્થ્રોપ્લાસ્ટી સર્જન ઇઝ વેરી હેપી કે જ્યારે પેશન્ટ તમારું આવી ઇન્ફેક્શનવાળી સર્જરી કર્યાના બીજા-ત્રીજા દિવસે ઊભા થઈને ચાલતું હોય છે. સો ધીસ ઇઝ ધીસ આઈટાસ સ્પેસર. આ એકચ્યુઅલી મોલ્ડ બનેલા છે. આ મોલ્ડમાંથી નીકળેલું સિમેન્ટનું સ્પેસર છે. હવે તમે ઓરિજિનલ ઇમ્પ્લાન્ટ જુઓ તો એ આવો હોય છે અને આ મોલ્ડ આવું છે, તો ઓલમોસ્ટ સિમિલર છે. સિમિલર. એટલે આ જ તમારું સિમેન્ટનું સ્પેસર છે કે જેની અંદર એન્ટીબાયોટિક આપણે નાખેલી છે અને એ હવે તમારા પગમાં નાખેલો છે. આની અંદરથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એન્ટીબાયોટિક ઇલ્યુડ થાય અને વોટ દે સે ઇઝ મિનિમમ 1 month સુધી એન્ટીબાયોટિક એ તમારા સોફ્ટ ટિશ્યુમાં જશે અને જે થોડા ઘણા બેક્ટેરિયા જે રહી ગયા છે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સની આજુબાજુ એને બી આ મારી નાખશે. સો આઈટાસ વર્ક્સ ઇન અ વે કે ઇન્ફેક્શન તો કાઢી જ રહ્યું છે પણ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવું જ તમને પરિણામ બી આપે છે. તો 2 થી 3 મહિના નાવ ડેઝ વોટ આઈ ડુ ઇઝ
કે 70, 72, 75 ઉંમરના પેશન્ટોમાં હું આ જ એક સર્જરી કરું છું અને રિવિઝન સર્જરીની સલાહ જ નથી આપતો. જો વર્ષ 2 વર્ષ જો આની ઉપર ચાલી શકતા હોય તો વાય ડુ વી ડુ અનધર સર્જરી એન્ડ સ્પેન્ડ લોટ ઓફ cost on that second And surgery. again risk, again એટલે putting implant I and have putting my risk. patients who are walking on this spacer for more than 2.5 years. Wow. Or now we have more than 10-15 patients like that. વાવ. એટલે સેકન્ડ સર્જરીનો ખર્ચો પણ બચી જાય. આના પર ની રિપ્લેસમેન્ટના બીજા દર્દીની જેમ જ ચાલી શકે, દુખાવા વગર ચાલી શકે અને પાછું એન્ટીબાયોટિકનો બનેલો છે એટલે ફરી ફરી ઇન્ફેક્શનની ઇન્ફેક્શન થવાનો ટેન્શન રિસ્ક જ બી બહુ નથી. ઓછું રિસ્ક છે. એકદમ ઓછું થઈ ગયું. વાવ, દેટ ઇઝ સો કુલ, વેરી નાઇસ. આ આઈટાસ આપણે ફિટ કરી દીધું, એન્ટીબાયોટિક આપી દીધી, પણ કોઈ પેશન્ટને એવું છે કે ના મને તો પેલો ફરીથી સાંધાનું ઓપરેશન કરાવવું છે, કેમ કે બની શકે કે 1-2% પેશન્ટને આ પણ પેઇન કરતું હોઈ શકે, કેમ કે આ તો આપણે ઓન ટેબલ બીબામાં ઢાળ્યું ને એના પગનો શેપ એટલે આપીને ફર્સ્ટ ક્લાસ બનાવ્યું. આઈડિયલ ટ્રીટમેન્ટ તો રિવિઝન સર્જરી છે જ. હા, પણ જ્યારે સ્ટેક્સ આર વેરી લાઈક પેશન્ટની 70 વર્ષ ઉપર જે પેશન્ટો હોય છે એની મોર્બિડિટી બહુ જ વધારે હોય નીડ્સ પણ ઓછી હોય એટલે છે. આપણે બીજી સર્જરી ના આપવી, પણ અધરવાઇઝ બાકીના બધા જ પેશન્ટોમાં સેકન્ડ સર્જરી એ એડવાઇઝેબલ છે અને એ કરવી જ જોઈએ. જ્યારે આપણે રિવિઝન સર્જરી સેકન્ડ સ્ટેજની પ્લાન કરતા હોઈએ ત્યારે ફરીથી ઇન્ફેક્શનનું જોખમ ખરું. આ તમે પહેલો સ્ટેજ પૂરો કર્યો, સક્સેસફુલી કર્યો, બધા બ્લડ પેરામીટર્સ નોર્મલ આવી ગયા, સોનોગ્રાફી કરાવી એની અંદર કોઈ નથી, ઓપરેશન પહેલાં ફરી પાણી ખેંચવાનો ટ્રાય કર્યો એ પણ નોર્મલ આવે, આપણે બધી રીતે શ્યોર થઈ ગયા કે ના હવે તો અંદર નથી જ. પણ એવું ક્યારેક બન્યું છે કે આપણે આ કાઢવું પડ્યું અને પછી આપણે રિવિઝન ઇમ્પ્લાન્ટ સાથે સારી રીતે સર્જરી કરી, તો આ સર્જરી કર્યા પછી શું કોઈ વાર ઇન્ફેક્શનનું જોખમ ખરું? એટલે આપણે સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો નોર્મલ ની રિપ્લેસમેન્ટ પછી ઇન્ફેક્શનનું જોખમ 0.5%, એટલે 201 દર્દીને થાય. બીજા કોઈ બી કારણસર તમે રિવિઝન સર્જરી કરતા હોય, ઇન્ફેક્શન નહીં, બીજા કોઈ બી કારણસર, ઓકે, તો ધેટ સ્ટેટિસ્ટિક્સ કમ્સ ટુ 3%. એટલે તમે ફરીવાર સર્જરી કરો છો તો એમનેમ જ ઇન્ફેક્શનનું રિસ્ક વધારે છે. અને હવે તમે જે સવાલ પૂછ્યો કે ઇન્ફેક્શનના કારણથી હવે મટાડ્યા પછી તમે ફરીવાર સર્જરી કરી રહ્યો છો, એટલે ઇન્ફેક્શન રિવિઝન સર્જરી કરતા હોય તો ધેટ રેશિયો ઇઝ બિટવીન 3 to 10%. એટલે આપણે પોતે બી સમજવું જરૂરી છે કે ધેટ ટિશ્યુ હેઝ બીન અગેન એન્ડ અગેન બીન ડન સર્જરીઝ. હોસ્ટ ઇઝ હોસ્ટ કે જેની અંદર 3-3, 4-4 મહિનાથી એન્ટીબાયોટિકો ચાલી રહી છે અને આપણે ફરીવાર આ સર્જરી કરી રહ્યા છીએ, તો ઇન્ફેક્શનનું ભય તો છે જ. પણ બહુ જ સારી રીતે કાળજી રાખીને આપણે બધા જ પેરામીટર્સ મેચ કરી, એટલે કે બ્લડ રિપોર્ટ સારા થઈ ગયા, ઓપરેશનની પહેલાં તમે ફરીવાર પાણી ખેંચીને રિપોર્ટમાં મોકલી Negative દીધું, એ કરાવ્યું. બધું બરાબર છે, તમે એપ્રોપ્રિએટ હોલિડે પીરિયડ આપી દીધો હતો, પેશન્ટ એની પિંક ઓફ હેલ્થમાં પાછું આવી ગયું છે, લાઈક ન્યુટ્રિશનલી એકદમ બરાબર છે, મેન્ટલી એકદમ હેલ્ધી હવે આવી ગયું છે, he or she is not in any kind of depression. અને પછી જો તમે સર્જરી કરો તો એ ભલે હું આંકડા 7-10% કહેતો હોઉં છું, પણ એ એટલા બધા લેવલે પહોંચતું નથી અને ઇટ્સ ઓલ્સો વેરી સક્સેસફુલ સર્જરી અને પેશન્ટોને વાંધો આવતો નથી હોતો. જ્યારે સેકન્ડ સર્જરી કરીએ તો ત્યારે આપણે એને પહેલી સર્જરી જેમ 2-3 દિવસ ઇન્જેક્શનને દવા આપીશું કે ત્યારે પણ આપણે રિવિઝનની જેમ અંદર એન્ટીબાયોટિકના દાણા મૂકીશું, ઇન્જેક્શન આપશું, એ બધા પ્રિકોશન જે આપણે સ્ટેજ 1માં કર્યા એ ફરીથી કરશું? ના, પહેલા સ્ટેજ જેટલા આમાં પ્રિકોશન નથી હોતા, પણ ઋષિભાઈ આપણે સેકન્ડ સર્જરીની અંદર બી સેમ્પલ્સ લઈએ અને એને રિપોર્ટ માટે મોકલીએ, અને એ રિપોર્ટ નેગેટિવ આવે તો આઈડિયલી નોર્મલી પ્રાઇમરી રિપ્લેસમેન્ટમાં જેમ આપણે 1 કે 3 દિવસની અંદર એન્ટીબાયોટિક બંધ કરી દઈએ, એમ આની અંદર બી વી કેન સ્ટોપ એન્ટીબાયોટિક્સ વિધિન અ વીક. બરાબર. હવે ભૂલથી બી ધારો કે આ પોઝિટિવ આવી ગયું જે આપણને જરાય ન ગમે, તો ધીસ ઇઝ કોલ્ડ અ ટાઈપ 1 કાઇન્ડ ઓફ ઇન્ફેક્શન, કે જે ક્યાં તો ઓપોર્ચ્યુનિસ્ટિક પાછું આવી ગયું છે, અને ધારો કે આવ્યું છે તો પછી આપણે એને મહત્ત્વ આપવું પડે અને પાછે એને 1.5-2 મહિના કે 3 મહિના સુધી એને એન્ટીબાયોટિક લઈ અને મટાડીએ. પણ એવું ઇન્ફેક્શન કે જે આપણે પહેલાં પકડી નથી શક્યા અને સડનલી એક્સિડેન્ટલી એ સેમ્પલમાં આવ્યું છે, તો એને એન્ટીબાયોટિકથી મટાડવાના જે ચાન્સીસ છે એ ઘણા સારા છે. એટલે એ પછી કદાચ પોઝિટિવ આવી જાય તો બહુ ડરવાની જરૂર નથી, વાંધો નથી આવતો. સો જે
2 સ્ટેજ રિવિઝન કરીએ એમાં જે સેકન્ડ સ્ટેજની સર્જરી આવે જેમાં આપણે ફરીથી ઘૂંટણ અંદર નાખીએ, તો આ ઘૂંટણ અને પહેલી સર્જરીમાં નાખેલો ઘૂંટણ હોય એ શું એ બંને સરખા હોય કે એમાં કાંઈ ડિફરન્સ હોય? જ્યારે આપણે રિવિઝન સર્જરી કરીએ ત્યારે ઘૂંટણના જે હાડકાનું પહેલું લેયર છે એ થોડું નબળું બને, અને એટલા માટે જ ફરીવારની સર્જરી કરીએ ત્યારે એ જે ઘૂંટણનો પહેલા લેયરનું હાડકાની ઉપર આપણે રિલાયન્સ થોડું ઓછું કરીએ, અને એના માટે રિવિઝન સર્જરીના જે ઇમ્પ્લાન્ટ છે એ થોડા અલગ હોય છે. એની અંદર રોડ્સ, ઓગમેન્ટ્સ એવી અમુક વસ્તુઓ મૂકવી પડે કે જેના કારણે એ હાડકા સાથે બરોબર ચીપકે અને ફરીવાર 15, 20, 25 વર્ષનું પરિણામ આપે. તો તમે આ ઘૂંટણ છે જે નોર્મલ જે જોઈન્ટ છે એ આટલો જ હોય, અને રિવિઝનનો જોઈન્ટ છે તો આવો રોડ નાખ્યો છે, આ ઉપરની બાજુ જાય એવી વસ્તુ છે, આ નીચેની બાજુ છે. નોર્મલ જોઈન્ટ ખાલી આટલો જ હોય, અને તમે જુઓ તો હવે આ નીચે સુધી નાખ્યો છે, એક્સટેન્શન એટલે ઇટ ઇઝ લાઇક એન્કરેજ. અને આપણે આપણા જ બોનની અંદર હવે ઇમ્પ્લાન્ટ્સને થોડું વધારે એન્કરેજ લેવું પડે, એટલે રિવિઝનના ઇમ્પ્લાન્ટ્સ ઓલ ટુગેધર અલગ જ હોય છે અને થોડા કોસ્ટલી બી હોય છે. એટલા માટે જ રિવિઝન સર્જરી ઇઝ લિટલ કોસ્ટલી અફેર. દર્દી અને ડૉક્ટરે બંને બરોબર પેશન્ટને પહેલા સ્ટેજથી આપણે સમજાવીને આગળ વધવું જોઈએ કે ભાઈ આ આખી ટ્રીટમેન્ટમાં શું કોસ્ટ ઇન્વોલ્વ છે. ટાઈમ કોસ્ટ બેવ. ઇટ્સ અ રોલર કોસ્ટર. તમે એકવાર અંદર ગયા પછી યુ કેનોટ સ્ટોપ ઇન બિટવીન કે હવે મારે આગળ બીજો સ્ટેજ નથી કરાવવો, અથવા તો કારણ કે અલ્ટિમેટલી પેશન્ટ જ સફર થશે આમાં, પેશન્ટ આગળ જતા સફર થાય. હવે સપોઝ આપણે રિવિઝન ઇમ્પ્લાન્ટ્સ નાખી દીધા, આ જે નાખ્યા રોડ સાથેના ઇમ્પ્લાન્ટ, એની લાઈફ અને જે પહેલી સર્જરી કરી હતી એ બંનેની લાઈફ સરખી હોય છે કે એમાં કાંઈ ડિફરન્સ છે? થોડું બીકોઝ કે રિવિઝન સર્જરીમાં એક લેવલનું કન્સ્ટ્રેન વધારે હોય, એનો મતલબ કે એને થોડી આપણે ઇનહેરિટ અંદર પકડ વધારે આપીએ, સ્ટેબિલિટી વધારે આપીએ. એટલે પહેલો ઇમ્પ્લાન્ટ જે પ્રાઇમરી નાખીએ આપણે ઓન એન એવરેજ એનું આયુષ્ય 20 થી 25 વર્ષનું આપણે આંકતા હોઈએ, તો આ જે રિવિઝન ઇમ્પ્લાન્ટ છે તો મારા મગજમાં 15 થી 20 વર્ષનું આપણે આંકવું જોઈએ, એટલે સારો જ કહેવાય. વિચ ઇઝ ઓકે. અને ઇન્ડિયન પેશન્ટ આપણા બધા જે નોર્મલ એક્ટિવિટી કરતા હોય, વધારે પડતું હાઇકિંગ ને વધારે પડતું દોડાભાગી ના કરતા હોય તો લાંબો બી ચાલે, વાંધો નથી આવતો. જે આપણે આ સર્જરી કરીએ છીએ એમાં મારા હિસાબે બહુ જ માથાફોડી છે, બરાબર. રિવિઝન સર્જરી એટલે સર્જન માટે પણ પુષ્કળ સ્ટ્રેસ ઊભો કરે એવી સર્જરી છે. તો આટલી બધી વસ્તુ તમે એકલા જ મેનેજ કરી લો છો? તમે કેવી રીતે આ બધું કરો છો? પ્રોસ્થેટિક જોઈન્ટ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ ટીમ એપ્રોચ છે ઋષિ. એકલાથી મેનેજ થતું હોય તો બી એકલાએ ક્યારે ન કરવું જોઈએ. એન્ડ વેન આઈ ટોક અબાઉટ ટીમ, દેટ મીન્સ ઓર્થોપેડિક સર્જન એટલે આર્થોપ્લાસ્ટી સર્જન, કારણ કે પેશન્ટ મારું છે. એટ ધ સેમ ટાઈમ આપણે ઇન્ફેક્શનના નિષ્ણાત ડૉક્ટર એટલે કે આઈડી સ્પેશિયાલિસ્ટની ફરજિયાત જરૂર છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ એન્ટીબાયોટિકના ડિસિઝન્સ એમણે જ લેવાના છે. મને બધી જ જાતની એન્ટીબાયોટિક આવડે છે, છતાં બી હું મારા આઈડી સ્પેશિયાલિસ્ટ પાસે પેશન્ટને મોકલું અથવા તો એમને ઇન્વોલ્વ કરું, અને એમને જ એન્ટીબાયોટિક કેટલો લાંબો સમય આપવી, ક્યારે બદલવી, ક્યારે ડોઝમાં ચેન્જીસ કરવા, એ ડિસિઝન એમને લેવા દઉં છું. એટલે નંબર 2 ઇઝ આઈડી સ્પેશિયાલિસ્ટ. નંબર 3 આઈ હેવ માય ઓન માઇક્રોબાયોલોજિસ્ટ. આપણે રેન્ડમલી કોઈ બી લેબોરેટરીમાં સેમ્પલ મોકલી દઈએ અને હુએવર વોન્ટ્સ ટુ ડૂ ધ રિપોર્ટ એવું નહીં, પણ આપણા પોતાના એક નામથી ઓળખતા, મોડેથી જાણતા એવા માઇક્રોબાયોલોજિસ્ટ હોવા જોઈએ, જેની પાસે સેમ્પલ પહોંચે એટલે ક્યાં તો એ તમને ફોન કરે, ક્યાં તો તમે એને ફોન કરો કે આ પેશન્ટનું બેકગ્રાઉન્ડ આવું છે, આ હિસ્ટ્રી આવી છે, તમને શું લાગે છે, કયા ટેસ્ટ વધારે ઇન્વોલ્વ કરવા જોઈએ, કયા મેં નથી મોકલ્યા જે તમે લાગે છે એ કરશો, એડ કરવા જોઈએ. અને નંબર 4 ઇઝ વન્સ ઇન અ વાઇલ સર્જરીની અંદર પ્લાસ્ટિક સર્જનની બી જરૂર પડતી હોય આપણને, સો વી શુડ ઇન્વોલ્વ અ પ્લાસ્ટિક સર્જન ઓલ્સો. સો ઇટ્સ અ ટીમ અપ્રોચ. 4 ડોક્ટર્સ ટુગેધર વુડ બી એબલ ટુ મેનેજ અ પેશન્ટ ઇન અ વેરી નાઇસ વે. અને એટલા માટે જ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પ્રોસ્થેટિક જોઈન્ટ ઇન્ફેક્શન યુનિટ અથવા તો બોન એન્ડ જોઈન્ટ ઇન્ફેક્શન યુનિટ, આ યુનિટની અંદર આ 4 ડૉક્ટરો અથવા તો મિનિમમ 3 ડૉક્ટરો એક સાથે બેઠા હોય અને પેશન્ટને જોતા હોય, સો દેટ કે દરેક ડિસિઝન એ બધું ત્યારે જ લેવાઈ જાય કે ભાઈ આને ઓપરેશન કરવું કે ના કરવું, અને કરવું તો કયા પ્રકારનું કરવું, અને આમાં બીજી કોઈ વસ્તુઓની જરૂર પડશે કે શું. એટલે એવરીબડી વુડ ગીવ ધેર ગ્રીન સિગ્નલ અને પછી જ આ વસ્તુ આગળ વધે.